લગા ગડિયા લાઈ ગોખમાં હરે તારા ખમકારા ખોડિયા घोर शोर थड़के ब्रह्मांड शोर के प्रिय घोर मानी काजे नाम कर देंगन घोर शोर थड़के ब्रह्मांड शोर के प्रिय घोर मानी काजे गणने क्रमबाड़ ढोल झालर ने शंख जोड़ करती घोड़ल किलोड़ देवल काजे करवा भक्तों न काज प्रगटे करबे नवाज माटेल वाली माड़ी प्रगटी करबे नवाज तातणिया वाली माड़ी प्रगटी करबे नवाज माटेल वाली जंगरा माई दाताली दाढाली चंडी कहा पर चाली वकर राली सोई यम त्रिशूलाली भेड़ी याली तवा चवा खोड़ी यार भाली महाकाली सोई अने लाखू कोश थकी आवे मानता करेवा लाखू आ तिया कष्ट कृपा करी विदारणी काज आ दने नवे नौरतामा जोगणी अथाह दीपे अने लंगड़ी दीदार करे तो वधे अति लाज आ सादिया तिहारी धन्य मोटा भूप करे सेवा शक्ति पे रूप धूप तुपही सिंदूर अने महुमाए खोड़ी धन्य पातो के ऊपरे मागू के माड़ी तू रेजे अमने हाजरा हजूर अने भगवती प्रकट थई अने साक्षात आवीने कीधुं के आता भाई जा बाप हूं तारी माथे प्रसन्न थईशुं अने तू हालवा मेळ तारे रखावाळा करशे भगवती नी तारी माथे मेर छे हूं खोड़ियार बोलू छू अने हूं तारी हारो हार हालू छू अने हालती 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 मां छे ई कंकुना पगला पड्या जाय आता भाई मोर हेला जाय छे अने एमा आजनु जे રાજપરા छे जे तातणियो धरो छे माए वचन आपेलू काता भाई हूं तारा राजमહેલ सुधी आवू छू पण जीवनो स्वभाव छे के घड़ीकवार श्रद्धा घड़ीकवार अश्रद्धा विश्वास नु बी रोपाया वगर कायमिक रीते भक्ति टकती नथी माना श्री मुखेथी बोलायेला शब्दो हता अने छतांय ते आजनु ज्या રાજપરા धाम छे भगवतीना ज्या बेहणा छे ज्या तातणियो धरो छे अने ई जे जग्या छे ई शुभ अने पावन ने मंगलकारी जग्या उपर मां हाथनी अंदर एक खाखरानी लाकड़ी अने खोड़ाता खोड़ाता पगे मां छे लंगड़ाती न्या आवीने ऊभी रही गई इजोते प्रलंबा जुग दंबा गादी अंबा ईश्वरी बदनम जलंबा चंद बंबा तेज तंबा तू खरी होते अथाकम वीर हाकम ई भगवती खोड़ियार नु न्या ऊभू रहेवू अने राजवीना मनमा થોડીક વાર દ્વિધા થઈ કે આ તો માતાજી છે
આવતી હશે કે નહીં આવતી હોય, હું બુદ્ધિશાળી રાજા અને આવી રીતે એક સ્ત્રીના વચન પ્રમાણે હાલી નીકળ્યો છું, તો આ માતાજી જ હશે કે કોઈ બીજું હશે? આ માં મારી હારે આવતી હશે કે નહીં આવતી હોય? અને આજના રાજપરા ગામને અંદર, જે જંગલની અંદર જ્યાં તાતણીઓ ધરો છે, જ્યાં હું તમે માના પારે શ્રીફળ વધેરવા જાય છે અને લાપસ્યું કરવા જાય છે, ને ઈ જે જગ્યાએ માનું આજનું મંદિર છે, ઈ મંદિરની જગ્યાએ માં થોડી વાર ઉભા રહ્યા. આગળ આતાભાઈ ઉભા રહી ગયા છે અને જે જગ્યાએ માં ઉભા છે ત્યાંથી 3 ડગલા આગળ ભાવનગરના ભાવેણાના લાડાએ, ભાવેણાના રાજાએ આમ કરીને આમ જ્યાં પાછળ જોયું એટલે ભગવતી મરક 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 હસવા મળ્યા અને કીધું, આતાભાઈ બાપ, મારે તો તારા રાજમહેલ સુધી આવવાનું હતું, પણ તને વિશ્વાસ ન્યો રહ્યો ને, હવે હું અહીંથી ને એક ડગલું પણ આગળ નહીં આવી શકું. હું મારા વચનમાં અફર છું. જીવને તે હું જે દિવસે કૃપા કરું ને ત્યારે જ પૂરો મારી પર ભરોસો આવે છે. એટલે આતાભાઈ તમે હવે જાઓ અને ભાવેણાની ધરતીની માથે, રાજની માથે બેહી અને માં ભગવતીની કૃપા તમારી માથે છે. અને એટલે સહેન 46 રજવાડામાં ભાવનગરની કીર્તિનો ડંકો ગુજરાત નહીં પણ ગુજરાતીઓમાં વગાડવા વાળા અને ન્યાના રાજાને દેવ રાજા એટલા માટે કહેવામાં આવે છે કે ભગવતી ખોડિયાર જેવી દેવીઓએ એની માથે પંજા નિમેલા અને એટલે ઈ રાજા દેવ રાજા ગણાય છે. વર્તમાન વાત મારે આપને ઈ કરવી છે કે રાજાની જ માથે રાજી થાય એવું નથી. ઈ મારા ને તમારા ઘરમાં બેહી અને હું તમે એક ઝૂંપડું હોય કે એક ઓરડો હોય, એમાં એક ગોખલો કરી અને માનું તરફુલ કે છબી મેકી અને ન્યા જેથી હાર્તનાથ હાચા આર્તનાથ થી આપણે એને સંભાળવા મળીએ ને, અને એમને જ્યારે બોલાવો અને તે દિવસે શબ્દ વિલીન થઈ જાય, હૃદયનો ભાવ છે એ અશ્રુ સ્વરૂપે વહેવા મળે, અને ત્યારે લગ્ન હોય તો હોય લગ્નમાં, જગન હોય તો હોય જગનમાં. અરે ખોડલ જેની માથે કૃપા કરતી, પછી એ તો કાળે ડગલા પાછા ભરતી. કાળ છે એ કાળ મહારાજને પાછું ફરી જવું પડે એવી શક્તિ ખોડિયાર. એના અનેક ગરબાઓ છે, એની અનેક ગરબીઓ છે, એની અનેક સંસ્કૃતની સ્તુતિઓથી માંડી અને ગુજરાતની આ ધર્મપ્રિય, કલાપ્રિય અને લોક સંસ્કૃતિની પ્રિય એવી લોક જીવનમાં ગવાતા ગરબા, એવા ગરબાઓ લઈ અને ગુજરાતના આપણા જેટલા લોક ગાયકોમાં છે, જેમણે લોક સંસ્કૃતિને જીવંત રાખી છે, એવા પોતાની કલમે રચાય અને માં ભગવતીના ગુણગાન લઈ અને પોતાનો સ્વર, પોતાના શબ્દો અને પોતાની સમજણથી આપણી ગુણવંતી ગુજરાતની કલાપ્રિય જનતાની સામે કણજરિયા ભાઈઓ, ભાઈ રમણીકભાઈ કણજરિયા